क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। તો જય માતા મિત્રો, કેમ છો બધા? ફરી એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે મિત્રો. તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છે કે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલતું જે છોકરીવાળું જે સ્ટેટસ છે મિત્રો, આજે હું તમને એ શીખવાડવાનો છું. लेकिन एक सेकंड તો વિડીયો પૂરેપૂરો જોજો અને જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો અને જો વિડીયો ગમે તો વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી નાખો. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ મજા આવશે અને જો કંઈ પણ ન ખબર પડે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો, બરાબર? આપણે સ્ક્રીન રેકોર્ડિંગની અંદર હું તમને બતાવું. ચાલો. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે હવે ક્રોમ બ્રાઉઝરની જરૂર પડશે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે જે સર્ચનું ઓપ્શન ત્યાં જઈને આપણે લખવાનું છે ગૂગલ જેમિની. આટલું લખશો ત્યારબાદ સૌથી પહેલાં જે ઉપરની સાઇટ છે ગૂગલ જેમિની લખી તેના પર એકવાર ટચ કરી લેશે. ટચ કરશો ત્યારબાદ જે પ્લસનું ઓપ્શન છે તેના અંદર જઈને મિત્રો તમારા ગેલેરીની અંદર જઈને તમારો કોઈ પણ ફોટો લઈ લેવાનો છે જે તમારો એકલાનો હોય. તો ચાલો હું મારો ફોટો લઈ લઉં છું, બરોબર? તો મિત્રો આ રીતના તમારો ફોટો આવી જાય ત્યારબાદ તમારે જે મિત્રો આ જે નીચે છે એના પર ટચ કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક પ્રોમ્પ્ટ આની અંદર નાખવાનું રહેશે, બરોબર? જે મિત્રો હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો નાખેલું છે ત્યાં જઈને તમે કોપી કરી લેજો. ત્યારબાદ તમે અહીંયા પેસ્ટ કરી દેજો, બરોબર? તો ચાલો હું પેસ્ટ કરી દઉં. આટલું પેસ્ટ થઈ જાય ત્યારબાદ અહીંયાથી જે ત્રિકોણ એના પર ટચ કરી દેવાનું. ત્યારબાદ મિત્રો તમારો ફોટો બનવાનું ચાલુ થઈ જશે. તો મિત્રો જોઈ શકો છો કે આપણો ફોટો બનીને એકદમ રેડી થઈ ગયો છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ રીતના ફોટો બનીને આવી જાય ત્યારબાદ તમારે મિત્રો આ ફોટાને એકવાર ટચ કરી લેશે. ટચ કરશો ત્યારબાદ નીચે સેવનો ઓપ્શન છે તેના પર એકવાર ટચ કરી લેશે. ત્યારબાદ મિત્રો આ તમારો ફોટો છે ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરોબર? તો મિત્રો ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે આપણો ફોટો. હવે તમારે જવાનું છે એક ક્રોમની અંદર ફરીથી જવાનું છે, પાછો બેક આવવાનું છે. બેક આવી જાઓ ત્યારબાદ સર્ચના ઓપ્શનમાં જઈને તમારે લખવાનું છે ફ્લો એવાય. આટલું સર્ચ કરશો ત્યારે મિત્રો તમારે નીચે આવી જશે. જે આ જે ફ્લો લખેલું છે તેના પર ટચ કરવાનું રહેશે. ટચ કરશો એટલે મિત્રો તમારે નીચે આવવાનું રહેશે. લખેલું છે ફ્લો સાથે બનાવો તેના પર ટચ કરવાનું રહેશે. અને અહીંયાથી મિત્રો તમારું જે સાઇન ઇન કરી દેવાનું છે જીમેલ. તો ચાલો હું જીમેલ સાઇન ઇન કરી દઉં. તો મિત્રો સાઇન ઇન થઈ જાય ત્યારબાદ આવું પેજ ઓપન થશે. તો તમારું જે ઉમેરો એવું લખેલું છે તેના પર એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું આવી જાય એટલે ત્યારબાદ તમે જે ટેક્સ્ટ ટુ વિડીયો લખેલું છે તેના પર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે નીચેનો ઓપ્શન છે ફોટો સ્પાર્ક લખેલું છે તેના પર ટચ કરવાનું રહેશે. એટલું કરશો ત્યારબાદ મિત્રો નીચે જે ઉમેરોનું ઓપ્શન જે સૌથી નીચે દેખાતું છે તેના પર એકવાર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે ફોટો જે અંદર ચૂઝ કરવાનો રહેશે. જે મિત્રો તમે બનાવ્યો છે ગેલેરીની અંદર સેવ થયો છે તે મિત્રો અહીંયાથી અપલોડ કરો તેના પર ટચ કરવાનું રહેશે. ત્યારબાદ ત્યાંથી આપણે અપલોડ કરવાનો રહેશે. તો ચાલો હું એ ફોટો અપલોડ કરી દઉં. તો મિત્રો આ રીતના ફોટો આવશે ને તમારે જે લખેલું છે જે પ્રો પાર્ક લખેલું છે તેના પર ટચ કરવાનું રહેશે. એકવાર ટચ કરશો તો મિત્રો આ રીતના ખૂણાની અંદર એકવાર ફોટો આવી જશે. ત્યારબાદ મિત્રો આની અંદર પણ એક આપણે ફોન્ટ નાખવાનું રહેશે. જે મિત્રો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તે પણ ત્યાંથી કોપી કરીને અંદર નાખવાનું રહેશે. તો ચાલો એ પણ પ્રોમ્પ્ટ હું આની અંદર એડ કરી દઉં. તો મિત્રો આ રીતના તમારે ટેસ્ટ કરી દો. ત્યારબાદ અહીંયા જે તીર લખેલું છે નીચે તેના પર એકવાર ટચ કરવાનું રહેશે. આટલું થઈ જાય ત્યારબાદ મિત્રો તમારા નીચે બનવાનું ચાલુ થઈ જશે ફોટો વિડીયો, બરોબર? તો મિત્રો થોડીક વાર લાગશે. અહીંયાથી 100% થઈ જાય ત્યારબાદ મિત્રો તમારો વિડીયો બનીને એકદમ રેડી થઈ જશે. અને ડાઉનલોડ કઈ રીતના કરવાનો હું તમને આગળ વિડીયોની અંદર બતાવું. તો મિત્રો આપણો વિડીયો બની ગયો છે. તો ચાલો એના પર ટચ કરીએ, બરોબર? આપણો વિડીયો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો જે ઉપર ડાઉનલોડનો ઓપ્શન લખેલું છે તેના ઉપર જઈને ડાઉનલોડ કરી દેવાનું રહેશે. જ્યાં નીચે લખેલું છે મૂળ કદ 720 વાળું તેના પર આપણે હાલવાનું રહેશે. ત્યારબાદ તમારો મિત્રો આપણો ડાઉનલોડિંગ થવાનો વિડીયો ચાલુ થઈ જશે અને ગેલેરીની અંદર સેવ થઈ જશે મિત્રો. તો મિત્રો વિડીયો સેવ થઈ જાય ત્યારબાદ તમારે એડિટિંગ કરવાનું રહેશે. ને એડિટિંગ કરીને મિત્રો તમે અંદર
ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ખૂબ વાયરલ થાય છે આ વિડીયો, બરાબર. અને જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એકવાર જોરથી લાઈક કરી નાખો અને ચેનલ પર ન હોય તો ચેનલ પર જોરથી સબસ્ક્રાઇબ કરી નાખો. અને જો મિત્રો આ વિડીયોની અંદર કંઈ પણ ન ખબર પડી તો એકવાર જરૂરથી કોમેન્ટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.